હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 9 મૂળભૂત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અગાઉના લેક્ચરની અંદર આપણે મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો વિશે છે તે ભણી ગયા છીએ. તેનું નાનકડું એવું રિવિઝન કરીને આજનો લેક્ચર આગળ આપણે લઈએ તો આજના લેક્ચરની આપણે જોવાનું છે પાઠનો ત્રીજો મુદ્દો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભારત છે તે સમવાય કેન્દ્રવાળું રાજ્યતંત્ર છે, બરાબર છે. એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી છે એ કરવામાં આવેલી છે. કેટલાક વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવેલા છે ને કેટલાક વિષયો રાજ્ય સરકારની પાસે પણ છે, અને કેટલાક વિષયોનો સમાવેશ સંયુક્ત યાદીની અંદર કરવામાં આવેલો છે. તો આ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સંયુક્ત યાદી. કેન્દ્ર યાદીમાં 97 જેટલા વિષયો છે, રાજ્ય યાદીની અંદર 66 વિષયો છે અને સંયુક્ત યાદીમાં 47 વિષયો છે. તેમાં કેટલાક વિષયો ઉપર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તે રાજ્યને માર્ગદર્શન આપે છે કે રાજ્યએ કેવી રીતે કાર્ય કરવું. તેમની સિદ્ધાંતો રાજ્યના સર્વાંગી વિકાસ માટે અથવા તો વધારે વિકાસ માટે જરૂરી હોય છે. તો આ સિદ્ધાંતો છે તે કેવા પ્રકારના છે અને તે મુજબ સરકાર કઈ રીતે કામ કરે છે તેના વિશે આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ. માનવ હકો છે, વ્યક્તિના સર્વતોમુખી વિકાસ માટે જે હકો જરૂરી છે તેને માનવ હકો કહેવામાં આવે છે. 10મી ડિસેમ્બર માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. સૌથી પહેલો હક માનવ હકમાં આપણે જોયો સમાનતાનો અધિકાર. કાયદાની દ્રષ્ટિએ દરેક વ્યક્તિ કેવા છે? એક સરખા છે. સ્વતંત્રતા, ભારત દેશની અંદર આપણે વસવાટ કરીએ છીએ તો આપણને 6 પ્રકારની સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિથી શસ્ત્રો વિના એકત્ર થવાની એટલે કે ભેગા થવાની સ્વતંત્રતા, મંડળો રચવાની સ્વતંત્રતા, ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં હરવા ફરવાની સ્વતંત્રતા, ભારતના કોઈ પણ પ્રદેશમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા, ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર, ધંધો કરવાની સ્વતંત્રતા. આ ઉપરાંત શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો વિશે છે એ આપણે વાત કરી. બંધારણીય ઇલાજનો હક, મૂળભૂત ફરજોની અંદર આપણા દેશમાં વસવાટ કરીએ છીએ તો આપણી મૂળભૂત ફરજો કઈ કઈ આવે છે તેના વિશેની વાત પણ આપણે કરી. હવે આજના લેક્ચરની અંદર આપણે જોવું છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગની અંદર કરવામાં આવેલો છે. એટલે કે બંધારણના ચોથા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તે આપવામાં આવેલા છે. ભારતનું બંધારણ છે તે 22 ભાગમાં વહેંચાયેલું છે. તેના ચોથા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરેલો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય વર્તમાન અને ભાવિ કેન્દ્રને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી અને માર્ગદર્શન આપવાનો સિદ્ધાંત માર્ગદર્શક બને છે, બરાબર છે. એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સરકારનું કામ શું છે? નિયમો ઘડવાનું કાર્ય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને જુદા જુદા કયા કયા વિષયમાં કેવા પ્રકારની નીતિઓ ઘડવી એટલે કે કેવા પ્રકારના નિયમો બનાવવા તે અંગે માર્ગદર્શન આપવાનું કાર્ય છે તેમાં કરવામાં આવેલું છે. એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલા નથી. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તે વધારે વિકાસ માટે રાજ્યની અંદર અમલમાં મૂકી શકાય છે, પરંતુ તેનો વિકાસ એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુસરવા જ તેના માટે રાજ્ય સરકાર બંધાયેલી નથી. રાજ્યને યોગ્ય લાગે, રાજ્યની પરિસ્થિતિ પ્રમાણે એ સિદ્ધાંતો યોગ્ય હોય તો જ તેને રાજ્યની અંદર અમલમાં મૂકવાના છે. બાકી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુસરવા ફરજિયાત નથી એટલે કે જરૂરી નથી. પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. નવા નિયમો બનાવવામાં આવે ત્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેને ધ્યાનમાં રાખવામાં આવે, તેને કેન્દ્રમાં રાખીને એ મુજબ નવા નિયમો બને તે બાબતનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. એટલે કે નિયમોના ઘડતર સમયે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ નિયમો બને તે બાબતના
ધ્યાન રાખવા માટે રાજ્ય સરકાર છે તેની નૈતિક ફરજ છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ્ય રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. રાજ્યના ઉદ્દેશ્યો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે કે રાજ્યના જે કંઈ નિયમો બનાવવામાં આવે છે તેમાં સામાજિક, આર્થિક રીતે બધા જ નાગરિકોને ન્યાય મળી રહે તે બાબતનું ખાસ ધ્યાન છે તે રાખવામાં આવે છે અને તે પ્રકારે જ તેની સમાજ રચના કરવામાં આવે છે. રાજ્યના ઉદ્દેશ્યો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો પણ તેનો હેતુ રહેલો છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. બંધારણની અંદર આ સિદ્ધાંતો એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેનો અમલ જો રાજ્ય ન કરતું હોય તો રાજ્યની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે નહીં. કારણ કે ન્યાયતંત્ર છે તેને ફરજિયાત અમલ કરાવવો તેવું ન્યાયતંત્રમાં કહેવામાં આવેલું નથી. એટલે કે તેને કાયદા દ્વારા એવું રક્ષણ નથી આપેલું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ જ રાજ્ય છે તે કામ કરે. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી. એટલે આપણે એમ ન કહી શકીએ કે રાજ્ય સરકાર છે ત્યાં મૂળભૂત સિદ્ધાંતો છે તેને અનુસરતી નથી અને તેને અનુસરવા જ ફરજિયાત છે તેવું પણ રાજ્યના નાગરિક તરીકે આપણે છે ફરિયાદ કરી શકીએ નહીં. એટલે કે તેને કાનૂની પીઠબળ પ્રાપ્ત થયેલું નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તેના સંચાલનમાં તે પાયાના છે. કેટલાક હકોનો સમાવેશ મૂળભૂત હકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે તત્કાળ આપી શકાય તેવા, પરંતુ બીજા પણ હકોને સમાવેશ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા દેશના શાસનને તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું જણાવાયું હતું કે આપણા તે બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોને જુદા જુદા વિભાગમાં છે તે દર્શાવવામાં આવેલા છે. જેમાં આર્થિક નીતિઓ સંદર્ભે જેટલા માર્ગદર્શક સિદ્ધાંતો છે તે જોઈએ તો સૌથી પહેલું છે સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. એટલે કે આર્થિક રીતે સમાજમાં વસવાટ કરતા દરેક નાગરિકને ન્યાય પ્રાપ્ત થઈ રહે. સંસાધનો દેશની અંદર જેટલા રહેલા છે, રાજ્યની અંદર જે કોઈ સંસાધનો છે તો તેનું વિતરણ સમાન તકે થાય. એટલે કે સમાજમાં વસવાટ કરતા દરેક વર્ગને તે વિતરણ સમાન તકે મળે તે બાબતે જોવું જોઈએ. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. સંપત્તિ, કેટલાક લોકોની પાસે પુષ્કળ સંપત્તિ હોય અને કેટલાક લોકોની પાસે સાવ સંપત્તિ ન હોય. કેટલાક વર્ગોની અંદર સંપત્તિનું કેન્દ્રીકરણ ન થઈ જાય. એટલે કે સંપત્તિ છે એ કેટલાક જ લોકોની પાસે રહી જાય અને બાકીના લોકો સંપત્તિ વિહોણા રહે તે બાબતનું પણ ધ્યાન રાખવું પડશે. એટલે રાજ્ય સરકાર છે તે જમીન નિયમન ધારો છે, જમીનની ટોચ મર્યાદા કે અમુક જમીન કરતાં વધારે જમીન છે એ વ્યક્તિ પાસે ન હોવી જોઈએ. કારણ કે નહીંતર જમીનદારી પ્રથા છે તે પાછી અમલમાં આવી ગઈ હોય એમ આપણે કહી શકીએ. એટલે ટૂંકમાં રાજ્ય સરકાર છે એ ધ્યાનમાં રાખશે કે સંપત્તિ, જમીન હોય, માલ મિલકત હોય કે મકાનો હોય, કોઈ પણ તેનું કેન્દ્રીકરણ અમુક વિસ્તારો કે અમુક જ વર્ગની અંદર ન થઈ જાય તે બાબતનું ધ્યાન રાખશે. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ અને સમાન વેતન મળે એ માટેના પ્રયાસો રાજ્ય સરકાર કરશે. સ્ત્રીઓ કામ કરે અને પુરુષો પણ કામ કરે છે તો સ્ત્રીઓને વધારે વેતન મળે અથવા તો સ્ત્રીઓને ઓછું વેતન મળે અને પુરુષોને વધારે વેતન મળે તે માટે તે પ્રકારનું કાર્ય ન થાય તે બાબતની જાણકારી પણ રાજ્ય સરકાર છે તે રાખશે. એટલે પુરુષો અને સ્ત્રીઓ બંને વર્ગ જ્યારે કામ કરતા હોય
તો બંનેને સમાન કામ માટે સમાન વેતન છે તે આપવામાં આવશે, એટલે કે બંનેને એક સરખું વેતન પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું, સ્ત્રી, પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામધંધા કે બિન આરોગ્યપ્રદ કે જોખમી કાર્યો કરવા ન પડે તે બાબતનું પણ ધ્યાન રાખવું. એટલે કે કામના સ્થળે, જે સ્થળે આપણે કામ કરીએ છીએ તે સ્થળે દરેક વ્યક્તિનું આરોગ્ય જળવાઈ રહે, કોઈના આરોગ્યને નુકસાન ન પહોંચે, સ્ત્રીઓ, પુરુષો, બાળકોને પરાણે કામ ન કરવું પડે, બીમાર હોય એવી સ્થિતિમાં તેઓને કામ ન કરવું પડે તે બાબતનું પણ ધ્યાન છે તે રાખવામાં આવે છે. ઔદ્યોગિક સંચાલનમાં કામદારોની સહભાગીદારી રાજ્ય પ્રયાસ કરશે કે ઔદ્યોગિક ઉદ્યોગોનું સંચાલન જે થઈ રહ્યું છે તેમાં કામદારોની જવાબદારી છે તેના માટે પણ રાજ્ય સરકાર છે તે પ્રયત્નશીલ રહેશે. આ ઉપરાંત બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. એટલે કે બાળકો પરાણે કામ ન કરે, મજબૂરીના કારણે તેઓ કામ ન કરે, દરેક રીતે તેનું ગૌરવ છે તે જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર છે તે કામ કરશે અને ધ્યાન આપશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ અને રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ઘરો, બોનસ ધારો, રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેચ્યુટીનો ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તે ઉદ્દેશ્યથી ઘડવામાં આવેલા છે. રાજ્ય વીમા ધારો એ મુજબ કોઈપણ ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિ હોય અને તેનું જ મૃત્યુ થાય અથવા તો તે વધારે પડતા બીમાર પડે અને કામ ન કરી શકે તેવી પરિસ્થિતિમાં આ વીમા ધારા મુજબ તેના કુટુંબના ભરણ પોષણ માટે અમુક રકમ આપવામાં આવતી હોય છે વીમા કંપનીઓ દ્વારા. બોનસ ધારો, દિવાળી જેવા પ્રસંગોએ આ લોકોને બોનસ પ્રાપ્ત થાય તે માટેનું ધ્યાન રાખવામાં આવે છે. મહિલાઓને પ્રસૂતિ એટલે કે સુવાવડના સમયે યોગ્ય રજાઓ છે તે પ્રાપ્ત થવી જોઈએ. તે સમયે તેઓની પાસે કામ ન કરાવી શકાય તે બાબતનું પણ ધ્યાન છે તે રાખવામાં આવશે. ગ્રેચ્યુટીનો ધારો, જે વ્યક્તિ સતત એકને એક જગ્યાએ આજીવન કામ કરે છે તો તેને કામના બદલામાં છૂટા થતા સમય એટલે કે રિટાયર થાય ત્યારે તેને યોગ્ય વેતન છે તે પ્રાપ્ત થાય, એટલે કે અમુક ચોક્કસ રકમ જે આપવામાં આવતી હોય છે તેને ગ્રેચ્યુટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વ્યક્તિ સરકારી નોકરીમાં કે એમાં રિટાયર થાય તે સમયે તેને જે રકમ આપવામાં આવતી હોય છે તે ગ્રેચ્યુટી ધારામાં સમાવિષ્ટ કરવામાં આવી છે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા માટેના પ્રયાસો પણ રાજ્ય સરકાર કરશે. એટલે પશુપાલનનો અને કૃષિનો વૈજ્ઞાનિક ઢબે વિકાસ થાય જેથી કરીને ઉત્પાદન વધારે પ્રમાણમાં મેળવી શકાય તે માટેના પ્રયત્નો પણ સરકાર દ્વારા છે તે કરવામાં આવશે. આ ઉપરાંત ગાયો, વાછરડાઓ અને દુધાળા પ્રાણીઓ, ભારવાહક, ગધેડા, હાથી, ઘોડા વગેરે છે તે ભારવાહક પ્રાણીઓ હોય છે. તો આ ભારવાહક પ્રાણીઓ છે તે પ્રાણીઓનું પણ રક્ષણ થાય અને તેઓનો વૈજ્ઞાનિક ઢબે વિકાસ થાય તે માટેના પ્રયાસો પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. રાજ્યમાં સૌને ન્યાયની તક સમાન મળે અને આર્થિક અસમર્થતાઓને કારણે પણ જરૂરિયાતમંદ નાગરિકોને ન્યાય મેળવવા માટે તકોનો ઇનકાર કરવામાં નહીં આવે અને તેઓને મફત કાનૂની સહાય મળી રહે તે માટેના પ્રયત્ન અને કાયદા છે તે રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવશે. એટલે કે રાજ્યની અંદર વસવાટ કરતા દરેક વ્યક્તિને ન્યાયની તકો છે તે સમાન પ્રાપ્ત થાય અને તેમાં તેઓને ખોટા વધારે ખર્ચ ન થાય તે માટેના પ્રયાસો છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. એટલે કે આ પ્રકારના આર્થિક સિદ્ધાંતો છે તેને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર છે એ સમાવિષ્ટ કરવામાં આવેલા છે અને રાજ્ય સરકારને યોગ્ય લાગે
તે મુજબ પોતપોતાના રાજ્યની અંદર રાજ્ય સરકાર આ સિદ્ધાંતોને અનુસરશે અને તે મુજબનું કાર્ય કરવાનો પ્રયત્ન કરશે, પરંતુ રાજ્ય સરકાર આ સિદ્ધાંતોને અનુસરવા માટે ફરજિયાત બંધાયેલી નથી, પરંતુ પોતાના નીતિ નિયમો કે કાર્યો ઘડતી વખતે આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખશે. ત્યાર પછી બીજો મુદ્દો છે સામાજિક સિદ્ધાંતો. સામાજિક સિદ્ધાંતોમાં સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યે વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક ન્યાય અને શોષણ સામે તેઓ રક્ષણ પ્રાપ્ત કરશે. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિદ્યા, વસિયત વગેરે અને સરખો દીવાની કાયદો ઘડીને ન્યાયની દિશામાં સરકાર છે તે પગલાં ઘડશે. એટલે કે રાજ્યની અંદર આ પ્રકારના જે કોઈ કાયદાઓ ઘડવામાં આવશે તે કાયદાઓ કેવા હશે? સમાન હશે. એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ છે તેની રચના છે તે કરવામાં આવશે, જેની અંદર આપણે લગ્ન માટેના પણ ચોક્કસ નિયમો હોય છે. તે બધી જ જગ્યાએ ભારતની અંદર કોઈ પણ વિસ્તારની અંદર જેમ કે યુનિફોર્મ સિવિલ કોડ જોઈએ તો પુરુષ છે તેના માટે 21 વર્ષ અને સ્ત્રીની માટે 18 વર્ષની વય છે તે ફરજિયાત છે. લગ્ન વિચ્છેદ એટલે છૂટાછેડા માટેનો કાયદો. ભરણ પોષણ, લગ્ન વિચ્છેદ બાદ તેની પત્ની અને બાળકોના ભરણ પોષણ માટેના જે કાયદો છે તે. સગીરોનો માટેનો કાયદો. દત્તક વિધાન એટલે કે કોઈ પણ બાળકને દત્તક લેવા માટેના જે નિયમો છે તે. વસિયત, માતા પિતાની મિલકતમાં વસિયત બનાવવામાં આવતી હોય તે માટેનો કાયદો છે તે. સમાન દીવાની કોડ છે તે ઘડવો. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થામાં માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અને અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે. એટલે કે સરકાર છે તે રાજ્યમાં વૃદ્ધો માટે પેન્શન યોજનાઓ છે તે અમલમાં મૂકશે, કારણ કે વૃદ્ધાવસ્થા દરમિયાન વૃદ્ધોની કોઈ આવક હોતી નથી, તો તેવા સમયે તેઓને ચોક્કસ આવક છે એ પ્રાપ્ત થાય. તેઓ બીમાર પડે એટલે કે બીમાર પડતા હોય તો તેવા સમયે રાજ્ય સરકાર દ્વારા સરકારી દવાખાનાઓની અંદર પણ તેઓને યોગ્ય સારવાર છે તે પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો છે તે સરકાર દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત અમંગલ પ્રસંગ એટલે કે મૃત્યુ જેવા સમયે પણ સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવે કે તેની અંતિમ વિધિ છે તે વ્યવસ્થિત રીતે થઈ શકે. રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. રાજકીય એટલે કે રાજ્યની અંદર અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો છે તેમાં રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. ભારતનું પંચાયતી રાજનું સ્તર છે તે ત્રિસ્તરીય પંચાયતી રાજનું માળખું છે, જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. તો આમાં ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તે સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. એટલે કે પંચાયતો છે તે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ યોગ્ય રીતે કરી શકે, ગામડાઓનો ચોક્કસ વિકાસ થાય તે માટેના પ્રયાસો છે તે પંચાયતો દ્વારા કરવામાં આવશે. અને સરકાર છે એ પંચાયતોને એટલી સત્તા આપશે કે સરકાર છે તે પંચાયતને એટલી બધી સત્તાઓ આપશે અને ગ્રાન્ટ પણ આપશે કે જેથી કરીને પંચાયતો છે તે વિકાસ કરી શકે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. રાજ્ય સરકાર છે તે ન્યાયાધીશોને ન્યાય આપવા માટેના પણ ચોક્કસ પગલાઓ છે તે ભરશે, જેથી કરીને ન્યાયાધીશો નિષ્પક્ષ, નિર્ભીક રીતે છે તે ન્યાય કરી શકે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાય અને
માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેના આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરાર અને પ્રશ્નોનું શાંતિ દ્વારા નિવારણ લાવવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરશે અને આ બાબતોમાં અગ્રીમ પ્રોત્સાહન આપશે. આંતરરાષ્ટ્રીય શાંતિ, કારણ કે કેટલાક રાજ્યો એવા છે કે જે વિદેશની સાથેની સરહદો ધરાવતા હોય, તો આવા રાજ્યો છે તેવા રાજ્યોની અંદર આંતરરાષ્ટ્રીય શાંતિ છે તેનું વાતાવરણ જળવાય અને તેના માટે સરકાર છે તે લવાદો દ્વારા એટલે કે બોલાચાલીથી જ શાંતિથી નિવારણ લાવવાનો પ્રયત્ન કરશે. સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતોમાં 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય આ માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે અને 2009થી તેને મૂળભૂત હક પણ બનાવી દેવામાં આવ્યો છે. 2009 સુધી તો આ મૂળભૂત હક ન હતો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર તેનો સમાવેશ કરવામાં આવેલો હતો, પરંતુ 2009થી તેને મૂળભૂત હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકની અંદર આપણે જોયું કે 6 થી 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ રાજ્ય સરકારની સરકારી શાળાઓમાં આપવામાં આવે. એટલે કે ટૂંકમાં ભારતની અંદર વસવાટ કરતા 14 વર્ષ સુધીના તમામ બાળકો મફત શિક્ષણ પ્રાપ્ત કરે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટેનું ધ્યાન છે તે રાખવામાં આવેલું છે અને 2009થી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાંથી લઈને આ બાબતને મૂળભૂત હક તરીકે છે સમાવિષ્ટ કરવામાં આવેલી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા કલાત્મક, ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ અને ઇમારતો, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ કે વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનું રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ્ય છે. કારણ કે ભારતની અંદર સાંસ્કૃતિક વારસાના મહત્વ ધરાવતા અનેક સ્થળો આવેલા છે. કેટલીક પ્રાચીન મૂર્તિઓ, કેટલાક પ્રાચીન ઉત્ખનન દરમિયાન સ્થળો પ્રાપ્ત થયેલા છે, અવશેષો પ્રાપ્ત થયેલા છે. આ બધી જ ચીજવસ્તુઓ જે રાજ્યની અંદર પ્રાપ્ત થયેલી છે તેની સાથે કોઈ પણ અયોગ્ય વર્તન ન થાય, તેનો નાશ ન પામે, તે ચોરાઈ ન જાય, તે બીજા સ્થળે ન વહી જાય, તે વેચાઈ ન જાય, લૂંટાઈ ન જાય, આ બધી બાબતોનું ધ્યાન રાખવું તે રાજ્ય સરકારની નૈતિક ફરજ છે અને તે મુજબ રાજ્ય સરકાર કામ કરશે. આરોગ્ય વિષયક નીતિઓ અને સિદ્ધાંતો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાષ્ટ્રની અંદર વસવાટ કરતા દરેક નાગરિકોનું આરોગ્ય યોગ્ય રીતે જળવાઈ રહે તે માટેના નિયમો પણ રાજ્ય સરકાર ઘડશે, જેમાં લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય સરકાર પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જાહેર સુખાકારી વધારવા માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. બરાબર છે કે આરોગ્ય વિષયકમાં લોકોનું આરોગ્ય સુધરે, લોકો વ્યવસ્થિત રીતે પોતાનું જીવન જીવી શકે, તંદુરસ્ત જીવન જીવી શકે તે માટેના પ્રયત્ન છે તે રાજ્ય સરકાર કરશે. જન સુખાકારીને વધારવા માટેના પ્રયાસો પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. રાજ્ય પોતાના રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જેમ કે ગુજરાતની અંદર દારૂબંધી કરવામાં આવેલી છે, તો રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોની અંદર દારૂબંધી નથી, તો જે રાજ્યની અંદર દારૂબંધી છે તે ગુજરાત છે તેને રાજનીતિના આ માર્ગદર્શક સિદ્ધાંતને અનુસરીને દારૂબંધીનો નિયમ છે તે અમલમાં મૂકેલો છે. એટલે ટૂંકમાં પદાર્થ છે તે નશો કરવાવાળો પદાર્થ છે અને તેના દ્વારા પ્રજાના આરોગ્યને નુકસાન ન પહોંચે તે માટેના નિયમો છે એ રાજ્ય સરકાર ઘડી શકશે. દેશમાં પર્યાવરણનું રક્ષણ થાય, તેમાં જરૂરી સુધારાઓ થાય તે માટેના પ્રયાસ કરે અને દેશના જંગલો અને વન્ય સૃષ્ટિના રક્ષણ માટે ખાસ પ્રબંધ કરશે. દેશની અંદર પર્યાવરણનું રક્ષણ થાય તે માટેના પ્રયાસો પણ રાજ્ય સરકાર દ્વારા છે તે કરવામાં આવશે.
તે માટેના નિયમો રાજ્ય સરકાર છે તે ઘડી શકશે. વન્યજીવ સૃષ્ટિને નુકસાન ન પહોંચે તે માટેના પ્રયત્નો પણ રાજ્ય સરકાર કરી શકશે. કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય અને નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યને કરવા જણાવેલ છે. કામદારો જે સ્થળે કામ કરે છે ત્યાં પૂરતી બધી જ સુવિધાઓ હોય, પોતાને આરોગ્યપ્રદ વાતાવરણ છે તે પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા છે તે કરવામાં આવશે. અને તે પ્રયત્ન અંતર્ગત કામદારોને કામના સ્થળે ફર્સ્ટ એડ કીટ ને એ બધું છે એ રાખવામાં આવતું હોય છે, જેથી કરીને તેઓને પૂરતું આરોગ્યપ્રદ વાતાવરણ છે તે પ્રાપ્ત થાય. આ ઉપરાંત તેઓની સંસ્કૃતિ છે તે જળવાઈ રહે, સાંસ્કૃતિક વિકાસ થાય, તેઓને મનોરંજન પ્રાપ્ત થાય, જેથી કરીને તેઓની શારીરિક તંદુરસ્તીની સાથે સાથે જ માનસિક તંદુરસ્તી પણ જળવાઈ રહે તે માટેના પ્રયાસો પણ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ રાજ્ય કરશે. આમ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા કે રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, એટલે કે રાજ્યની પાસે સત્તાઓ છે તે આવે અને આ સત્તા છે તે લોકોની પાસે પણ આવે અને લોકો પોતાનો વિકાસ કરી શકે. ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ, રાહતની સમાજ રચનાનો સમતામૂલક શોષણમુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ્ય છે, અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપનાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ કરવું જોઈએ. શોષણ અને અન્યાય મુક્ત વાતાવરણ છે તે ઊભું થાય, અન્યાય મુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની ઈચ્છા છે તે સરકારની રહેલી છે. જવાબદારી રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવી છે. મૂળભૂત હકો અને રાજ્યની સત્તાને મર્યાદિત છે, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો છે તે રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, કારણ કે એ હકોનું પાલન થાય તે બાબતનું ધ્યાન રાખવું તે રાજ્યની ફરજ છે. પરંતુ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તે રાજ્યની સત્તાને વધારે છે. એ બાબત જ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ સૂચવે છે. મૂળભૂત હકો લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તેની વચ્ચે કોઈ વિરોધ નથી, તે એકબીજાના પૂરક છે. એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો છે તે બંને એકબીજાના વિરોધી નહીં પરંતુ એકબીજાના પૂરક છે, એકબીજાની સાથે જોડાયેલા છે તેવું પણ તેમણે કીધેલું છે. હવે પછી આ પાઠ છે એ આપણો પૂરો થયો છે. આ પાઠની અંદર આપણે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશેની વાત છે તે કરી. ફેરબુકની અંદર તમારે સ્વાધ્યાયમાં આપેલા તમામ પ્રશ્નો છે તેના વ્યવસ્થિત જવાબ છે તે લખવાના છે. એકવાર આખો પાઠ સરસ રીતે વાંચી જવાનો છે, પછી પ્રશ્નોના જવાબ છે તે જોવાના છે અને પછી પ્રશ્નોના જવાબ છે એ તમારે લખવાના રહેશે. એટલે ફેરબુકની અંદર જે પ્રશ્નોના જવાબ કીધેલા છે તે દરેક જવાબો છે તે તમારે વ્યવસ્થિત રીતે તેની નોંધ છે તે કરવાની રહેશે. ત્યાં સુધી રાખીએ છીએ. આ પાઠ પૂરો થયા પછી હવે આપણે નવો પાઠ છે તે શરૂ કરશું. ટેસ્ટની અંદર અથવા તો MCQમાં પણ ઘણા પ્રશ્નો છે એ આ પાઠમાંથી પૂછાઈ શકે તેવા છે. મૂળભૂત હકોની તમને ખબર હોવી જોઈએ, મૂળભૂત સિદ્ધાંતોની પણ ફરજોની પણ તમને ખ્યાલ છે તે હોવો જોઈએ. અભ્યાસની દ્રષ્ટિએ જ નહીં પરંતુ વ્યવહારુ જીવનમાં પણ આ દરેક અધિકારોથી તમે પરિચિત છે તે હોવા જોઈએ, કારણ કે આ દરેક અધિકારો છે તે તમે ભોગવી રહ્યા છો તો તેની સામે જ તમારી પણ કેટલીક ફરજો છે જે તમારે નિભાવવાની છે. એટલે ટૂંકમાં આ પાઠની અંદર આપણે જે કંઈ ભણ્યા તે તમારા વ્યવહારિક જીવનમાં પણ તમને ખૂબ જ ઉપયોગી થાય, આપણે જાણીએ અને લોકોને પણ
તેના અધિકારો, તેની ફરજો વગેરેથી તે લોકોને પણ પરિચિત છે તે કરીએ અને તેના દ્વારા રાષ્ટ્રનો વિકાસ છે તે કરીએ, રાષ્ટ્રના વિકાસમાં આપણી ભાગીદારી આપીએ, તે પણ આપણી એક નૈતિક ફરજ બની રહે છે. ત્યાં સુધી રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ.